ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે છે સન્ડે અને સન્ડેના દિવસે અમારે આજે લંચમાં બન્યું છે કારેલાનું ભરેલું શાક અને હવે રોટલીનો લોટ બંધાય છે. મમ્મી લોટ બાંધે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. લોટ બંધાય છે એમ ને. ચલો, જો બધું કામ પતી ગયું છે, કામ પતાવીને ફ્રી થઈ ગઈ હતી ને શ્લોકને રાહી તો આજે બહુ મોડા જાગ્યા. શ્લોક પાછો જાગી ગયો છે હેર કટ કરાવવા, એટલે રાહી ગઈ છે શાવર લેવા. અમારું લંચ આજે રેડી છે. કારેલાનું ભરેલું શાક, રોટલી, આ અથાણું જે મમ્મીએ બનાવ્યું ને આજે એ લીધું છે ચાખવા માટે, અને પપ્પા ખમણ લઈ આવ્યા હતા અને છાશ. પપ્પા ને મમ્મી ને હું. ખમણ તો હોય જ દાદા અમારે. હા, પપ્પાને ખમણ બહુ ભાવે ને એટલે થોડા દિવસ થયા ને લઈ આવે ને મમ્મી. તમને બધાને મજા પડી જાય. છોકરાઓ બે જો ત્યાં બેસી ગયા છે. સાંજના 4:30 થયા છે અને અમે લોકો નીકળ્યા છીએ છોકરાઓને યુનિફોર્મ, શૂઝ ને એવું લેવાનું છે એના માટે. ને આ બંને તો ઓલવેઝ છે ને લિફ્ટમાં ના આવે, સીડી ઉતરીને નીચે જાય. એટલે મને કહે છે કે હવે તું અમારી જોડે સીડી ઉતર, હે ને? ચાલો, પણ ગરમી થઈ જશે યાર, એક તો તડકામાં જવાનું છે. કાલે સ્કૂલ ચાલુ થાય છે ને એટલે બધા આજે જ દોડે અમારી જેમ, નહીં કે લાસ્ટ ડે 2-3 દિવસથી આવતું તો આજનો દિવસ આવી ગયો, છેલ્લો દિવસ. જોકે અમે તો લઈ લીધું છે ફટાફટ, પણ હવે બિલિંગની પણ લાઈન છે. અમે લોકો હેન્ડલૂમમાં આવીએ છીએ શોપિંગ કરવાના. અહીંયા પણ ટ્રાફિક એટલો છે. શું ઠંડુ પાણી લેવી પડે ને? જો લંચ બોક્સમાં પડી છે તો અમારે તો લંચ બોક્સ નથી લેવાના. આજે તો કઈ ટ્રાફિક છે હેન્ડલૂમમાં. બોટલો લઈને આવ્યા ને છોકરાઓ, અત્યારે ધોઈને મૂકી દે છે. કાલે સવારે સ્કૂલે લઈ જવા માટે એની જાતે મેં કીધું હું ધોઈ દઈશ, તો જાતે બે ધોવા માંડ્યા છે. હવે વાગ્યા છે 8 ઉપર થઈ ગયું છે. ઘરે આવ્યા છે, બનાવવાની છે ભાખરી, દહીં વઘારવાનું છે, ભાખરી બનાવવાની છે. જો અહીંયા ભાખરીનો લોટ બંધાય છે અને દહીં વઘારી દે. આજે બીજું કશું બનાવવાનું નથી, ખાલી ભાખરી અને દહીં વઘારી દઈએ તો ચાલશે. અમારું ડિનર પત્યું, કામ પત્યું અને પછી આવી ગયા છે રૂમમાં છોકરાઓની બેગ્સ રેડી કરવા. બુક્સ ને બધું લાવી દીધું હતું ને, પણ બધામાં નામ ને એવું લખવાનું બાકી હોય ને, એટલે રાહી અને શ્લોકે આજે છે ને કેયુને ધંધે લગાવ્યા છે. નહીં કેયું? શું કીધું શ્લોકે? ડેડી તમારા રાઇટિંગ સારા આવે છે ને તમે જ લખી આપો, એટલે તારા નથી આવતા. છોકરાઓનું એવું કેવું છે. જો કેયુના છે ને મસ્ત આવે છે રાઇટિંગ. મારાય સારા જ આવે છે, પણ કેવું કરતાં 1 નંબર ઓછો. ચાલ હવે મારા લખેલા બતાવીશ. પેપરને હું બનાવું છું, નથી સારા આવતા. એક ઝાપટ પડશે, બનાવી નહીં દો. આવું કે તો હવે એને બનાવે જ ના દેવાય કે ડેડી પાસે બનાવડાવજો બધા પેપર ટેસ્ટ લખવાના, હે ને?
ડેડીને બે મસ્કા માર્યા આમાં છે ને ના લખશો સબ્જેક્ટ હિન્દી અને ગુજરાતીમાં ના લખશો ગયા વખતે અલગ અલગ બનાવડાવી હતી ને સારું મારે એક કામ ઓછું ચલો બધી બુક્સમાં નામ લખાઈ ગયા અહીંયા લખ્યા અંદર લખ્યા અને પછી અહીંયા પણ લખી દઈએ એટલે બેગમાંથી એ લોકોને નીકાળવામાં ઇઝી રહે અને ટેક્સ્ટ બુક છે ને બધી બાઇન્ડિંગવાળી હોય એટલે કવર ના લગાવવું પડે ચાલે એટલે એમાં સ્ટીકર લગાવી દીધા અને નોટબુકમાં એવું છે આ ફ્રન્ટ આવું લીધું હોય ને તમે બુક્સ એટલે ચાલે છે આમાં કવર નથી કરવું પડતું પણ તમે પછી અલગ અલગ કોઈ બુક લ્યો ને તો એમાં પછી આવા કવર લગાવવા પડે જે આપણે લગાવતા હતા એ અને આવી નોટબુક આવા જ ફ્રન્ટ પેજ આવું જોઈએ ફ્રન્ટ કવર આવવું જોઈએ એટલે આમાં પછી કવર ના કરવા પડે ઉપર ચાલે હા એ લોકોને જેવા કાર્ટૂનના સ્ટીકર ગમતા હતા ને એવા સ્ટીકર લગાવડાયા છે શ્લોકે ડોરેમોન ને કાર ને રાહીએ બાર્બી વાળા અલગ અલગ બધા ચલો આજનો દિવસ તો અમારો બહુ બિઝી રહ્યો કેમ કે આ બધી છોકરાઓને બધું કાલની સ્કૂલની પ્રિપરેશન કરવાની હતી એટલે અમે શોપિંગ કરવા પણ જ્યાં ગયા ને ત્યાં બહુ જ ટ્રાફિક હતો મને હેન્ડલૂમમાં ગયા ને તો હેન્ડલૂમમાં પણ બહુ જ ભીડ હતી અને છોકરાઓના યુનિફોર્મને એવું લેવા ગયા ને ત્યાંય બહુ ભીડ હતી શૂઝ લેવા ગયા ત્યાંય બહુ ભીડ હતી એટલે બધે કેમ કે કાલથી સ્કૂલ ચાલુ થાય ને એટલે બધા અમારી જેમ છેલ્લા દિવસે તો અમે દર વખતે આવી રીતે છેલ્લા દિવસે નથી જતા પણ આ વખતે રહી ગયું એટલે છેલ્લા દિવસે વારો આવ્યો નહીં તો અમે કાં છે ને સ્કૂલ ચાલુ થવાની હોય ને પહેલાં લઈ આવીએ કાં તો સ્કૂલ ચાલુ થાય ને એના 1-2 દિવસ પછી જઈએ એટલે શાંતિથી બધું લેવાય અમે આજે ગયા હતા ને એટલે બહુ જ ભીડ હતી બધે એટલે આજનો દિવસ અમારો બિઝી રહ્યો સન્ડે બિઝી રહ્યો ચલો હવે કાલથી પાછું બેક ટુ રૂટીન સવારમાં વહેલા જાગવાનું છોકરાઓનું લંચ બોક્સ રેડી કરવાના લંચ બનાવવાનું અને છોકરાઓને રેડી કરીને સ્કૂલે મોકલવાના આમ એક જોતાં સારું થઈ જશે બધાનું બેક ટુ રૂટીન થઈ જશે છોકરાઓનું રેગ્યુલર સૂવાનું જાગવાનું પછી ખાવા પીવાનું બધું ટાઈમ ટુ ટાઈમ થાય વેકેશન હોય ને એટલે કશો ટાઈમ જ ના હોય બધું આડું એ લોકોનું ચાલતું હોય જ્યારે મન ફાવે ત્યારે બધું કરે સ્કૂલ ચાલુ હોય ને એટલે એ લોકોનું પણ એક શિડ્યુલ બની જાય એટલે સારું કહેવાય અને આપણને પણ કંઈક ટાઈમ મળે એ લોકો સ્કૂલે જતા રહે ને તો કરવા માટે એટલે સારું છે હવે હું તો એ જ વિચારતી હતી જલ્દી સ્કૂલ ચાલુ થઈ જાય ને તો બધાનું રૂટીન પાછું હતું એમ જ થઈ જાય ચલો તો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ અને જો વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય